પણ ભક્ત આજે આ વાણી સાંભળી રહ્યા છે, તેમના જીવનમાં તમારી કૃપા હંમેશા બની રહે અને દરેક મુશ્કેલી દૂર થાય. તો મિત્રો, વધુ વિલંબ કર્યા વિના શ્રી કૃષ્ણના આ અમૃત ઉપદેશોની આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ. શ્રી કૃષ્ણ કહે છે, કોઈને તકલીફ આપીને મારી પાસે પોતાની ખુશીની દુઆ ના માંગો, પણ જો કોઈને એક પળની ખુશી આપો છો તો પોતાની તકલીફની ચિંતા ના કરો. માળી રોજ છોડને પાણી આપે છે, પણ ફળ ફક્ત મોસમમાં જ આવે છે. એટલે જીવનમાં ધૈર્ય રાખો. દરેક વસ્તુ પોતાના સમયે થશે. રોજ વધુ સારું કામ કરો, તેનું ફળ તમને સમયે જરૂર મળશે. જિંદગીની સચ્ચાઈ સમજવી ખૂબ મુશ્કેલ નથી. જે ત્રાજવામાં બીજાને તોલો છો, તેમાં ક્યારે પોતે બેસીને જુઓ. તબિયત ખરાબ હોય એટલે થોડીવાર પરેશાન રહે, પણ નિયત ખરાબ હોય તો આખી જિંદગી પરેશાન રહે. નારાજ ના થાઓ એ વિચારીને કે કામ મારું અને નામ કોઈ બીજાનું થાય છે. કેમ કે ઘી અને રૂ શતાબ્દીઓથી બળે છે, પણ લોકો કહે છે કે દીવો બળે છે. ક્યારેય પોતાને કોઈનો આદિ ના બનાવો, નહીંતર તમારી ખુશીઓ તેની ફુરસદ અને મૂળની મોહતાજ થઈ જશે. અકડ અને ઘમંડ એ માનસિક બીમારી છે, જેનો ઇલાજ ફક્ત કુદરત અને વક્ત જ કરે છે. દુઆ ક્યારેય સાથે નથી છોડતી અને બદ્દુઆ ક્યારેય પીછો નથી છોડતી. દેખાડાથી ફક્ત લોકોને જ ખુશ કરી શકાય. ભગવાન તો ફક્ત નિયત જુએ છે. ફક્ત પૈસાથી વ્યક્તિ ધનવાન નથી હોતો. સાચો ધનવાન તો એ છે જેની પાસે સારા વિચાર, સારી સોચ અને મધુર વર્તન હોય. લોકોનું મોઢું બંધ કરાવવા કરતાં પોતાના કાન બંધ કરી લો. જિંદગી વધુ સારી થઈ જશે.